એકમ 11 દૂર શું નજીક શું. કવિ ઉમાશંકર જોશી. કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસેના ગામે થયો હતો. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન, અનુવાદ એમ સાહિત્યના અનેક સ્વરૂપોમાં ખેડાણ કર્યું હતું. નિશીથ, વિશ્વ શાંતિ, પારકાજણિયા, હવેલી અને વિસામું એમના જાણીતા પુસ્તકો છે. તેમને ભારત દેશનો સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ ગીતમાં એક અજબ આશાવાદ વ્યક્ત થયો છે. જે સફરે નીકળે છે એને દૂર કે નજીકના ભેદ રહેતા નથી. એને માટે તો સફરનો આનંદ જ મુખ્ય છે, એવો ભાવ આ ગીતમાં રજૂ થયો છે. આ ગીત જીવનરૂપી યાત્રામાં સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે. તો બાળકો, આપણે સૌ પ્રથમ આ કાવ્યનું શ્રવણ કરીશું. छोने छोड़े ए भूमिना किनारा ने शहरना मिनारा के होड़ी ने दूर शूं नजीक शूं के होड़ी ने दूर शूं नजीक शूं. एक बार सड भरिया फूलिया ने वायरा खुलिया के होड़ी ने दूर शूं नजीक शूं के होड़ी ने दूर शूं नजीक शूं. सामे आपना ते आगड़ा खूले ने पंथ नवा झूले के होड़ी ने दूर शूं नजीक शूं के होड़ी ने दूर शूं नजीक शूं. तेना पहड़ा पालव दूर फरके ने झीणु झीणु मरके के होड़ी ने दूर शूं नजीक शूं के होड़ी ने दूर शूं नजीक शूं. कूदी कूदी दे तारला ने ताली हसंत मत वाली के होड़ी ने दूर शूं नजीक शूं के होड़ी ने दूर शूं नजीक शूं. कदी झंझाने विंजणे रमंती तूफाने भमंती के होड़ी ने दूर शूं नजीक शूं के होड़ी ने दूर शूं नजीक शूं. ए तो सरखा समोवड़ा ने भेटे त्रिकाड़ ने त्रिभेटे के होड़ी ने दूर शूं नजीक शूं के होड़ी ने दूर शूं नजीक शूं. आज बीज कला देखीने उपड़ी पूनम एनी डुकड़ी के होड़ी ने दूर शूं नजीक शूं के होड़ी ने दूर शूं नजीक शूं. एणे ध्रुवનું નિશાન ભલું તાક્યું બાકી ન કાંઈ રાખ્યું કે હોડી ને દૂર શૂં નજીક શૂં के होड़ी ने दूर शूं नजीक शूं. छोने छोड़े ए शहर ना मिनारा ने भूमि ना किनारा के होड़ी ने दूर शूं नजीक शूं के होड़ी ने दूर शूं नजीक शूं. બાળકો, હવે આપણે આ કાવ્યનું ગાન કરીશું.
સમજૂતી. છોને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા, કે હોડીને દૂર શું નજીક શું. ભાવાર્થ કે જે પ્રવાસી સફરે ભૂમિના કિનારા, ભૂમિ એટલે કે ધરતી, જમીન, ને શહેરના ગગનચુંબી મિનારા છોડી નીકળે છે, એ જ્યારે સફરે નીકળે છે ત્યારે એને દૂર કે નજીકના ભેદ રહેતા નથી. એટલે બાળકો, જે વ્યક્તિ સફરે નીકળે છે, પોતાના લક્ષ્ય તરફ જવા નીકળે છે, એને નજીક શું અને દૂર શું એનો કોઈ ભેદ રહેતો નથી. એક વાર સડ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા, કે હોડીને દૂર શું નજીક શું. એક વાર દરિયા યાત્રામાં જ્યારે સખત પવન વાયો, ત્યાં વહાણને નવી દિશા મળી, નવો જુસ્સો, તાકાત મળી, ત્યારે યાત્રીને કશું દૂર નથી કે કશું નજીક નથી. તો બાળકો, તમને ખબર છે કે જે વહાણ હોય છે, એમાં સડ હોય છે, એમાં જ્યારે વાયરો એટલે કે પવન ભરાય છે ત્યારે એ હોડીને આગળની ગતિમાં ધકેલે છે. સામે આબના તે આગડા ખુલે ને પંથ નવા ઝૂલે, કે હોડીને દૂર શું નજીક શું. ભાવાર્થ, વહાણ જ્યારે આગળ વધે છે ત્યારે આબનો જાણે વિસ્તાર થતો હોય, માર્ગ મોકળો થતો હોય એમ લાગે. માર્ગનો નવો વિસ્તાર થઈ રહ્યો છે ત્યારે યાત્રીને લાગે છે કે કશું દૂર નથી કે કશું નજીક નથી. બાળકો, તમારી ઘરે બારણામાં આગળું છે ને, એ આગળો તમે ખોલો તો કેવા બારણા ખુલે છે? તો એ રીતે જહાજ જ્યારે આગળ વધે છે ત્યારે એ આબ જાણે વિસ્તાર કરે છે, એ માર્ગ આપે છે એવું લાગે છે. તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે, કે હોડીને દૂર શું નજીક શું. એટલે કે દૂર તેનો પહોળો સાડલાનો લટકતો છેડો ફરકી રહ્યો છે ને સાથે મંદ મંદ હસી જાણે સંમતિ આપે છે. તો બાળકો, તમે મંદિર પર ધજા જોઈ છે ને? તો એવી રીતે જહાજ પર પણ એવી એક નાની ધજા ફરકે છે અને એ પવનમાં ફરકી રહ્યો છે. અને મરકવું એટલે કે મંદ મંદ હસવું, એટલે કે જાણે એ મંદ મંદ હસીને એને સંમતિ આપે છે. ત્યારે એ યાત્રીને લાગે છે કે કશું દૂર નથી કે કશું નજીક નથી. કૂદી કૂદી દે તારલાને તાલી, હસંત મતવાલી, કે હોડીને દૂર શું નજીક શું. ભાવાર્થ, કૂદી કૂદી તે તારલિયાઓને મદ ભર્યા હાસ્ય સાથે તાલી આપવી એટલે કે સંમતિ આપે છે. ત્યારે એ યાત્રીને લાગે છે કે કશું દૂર નથી કે કશું નજીક નથી. કદી ઝંઝાને વીંજણે રમંતી, તુફાને ભમંતી, કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. પવન સાથે પડતા વરસાદના સુસવાટા રૂપી પંખાથી રમે છે, તોફાનોમાં ભમે છે, પડકારો ઝીલે છે. ત્યારે એ યાત્રીને લાગે છે કે કશું દૂર નથી કે કશું નજીક નથી. એ તો સરખા સમોવડાને ભેટે, ત્રિકાળને ત્રિભેટે, કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. એ પોતાના જેવા સરખા સમોવડિયાને ભેટે છે,
ત્રણેય કાળ જ્યાં ત્રિભેટી એટલે કે જ્યાં ત્રણ રસ્તા મળે છે ત્યાં એ ભેટે છે, ત્યારે એ યાત્રીને લાગે છે કે કશું દૂર નથી કે કશું નજીક નથી. આજ બીજ કલા દેખીને ઉપડી, પૂનમ એની ઢુકડી, કે હોડીને દૂર શું નજીક શું. ભાવાર્થ, આજ અજવાળિયાના ચંદ્રની કળા દેખીને ઉપડી છે, વળી ત્યાં પૂનમ એની ઢુકડી એટલે કે નજીક છે, ત્યારે એ યાત્રીને લાગે છે કે કશું દૂર નથી કે કશું નજીક નથી. બાળકો, અહીં બીજ કલા દેખીને ઉપડી એટલે કે જે હોડી છે તે અજવાળિયા એટલે કે બીજ કલામાં ઉપડેલી છે, અને એનું લક્ષ્ય અને આનંદ પ્રાપ્તિનો એનો ઉત્સાહ એટલો છે કે એને કોઈ સમયની ગણતરી રહી નહીં, અને જોતામાં પૂનમ પણ નજીક આવી ગઈ. એટલે અહીં કીધું છે કે પૂનમ એની ઢોકળી, કે એ એટલા ઉત્સાહમાં છે, સમય જે વીતી ગયો છે એની ખબર જ નથી રહી, અને સાથે પૂનમ પણ નજીક આવી ગઈ છે. એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું, બાકી ન કંઈ રાખ્યું, કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી કે ભલે ને એનું નિશાન ઉત્તરમાં રહેલ ધ્રુવનો તારો છે, પણ એણે પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં કંઈ બાકી રાખેલ નથી. એ એને સતત પ્રેરણા આપે છે, ત્યારે એ યાત્રીને લાગે છે કે કશું દૂર નથી કે કશું નજીક નથી. તો બાળકો, દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ દિશા જાણવા જરૂરી હોય છે. ધ્રુવનો તારો એ ઉત્તર દિશામાં અવિચલ છે, એ ક્યારેય પોતાનું સ્થાન બદલતો નથી. આ માટે દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું છે. છોને છોડે એ શહેરના મિનારા અને ભૂમિના કિનારા, કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી, ભલે એ શહેરના ગગનચુંબી મિનારા છોડી નીકળી છે, ભલે એ પ્રવાસી સફરે ભૂમિના કિનારા છોડી નીકળે છે, પણ એ જ્યારે સફરે નીકળે છે ત્યારે એને દૂર કે નજીકના ભેદ રહેતા નથી. તો બાળકો, હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું.